નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે ને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સમાચારો પર નજર કરીએ તો મનસુખ સાગઠિયા વિરુદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ચાર્જશીટ રજૂ કરશે। મનસુખ સાગઠિયાએ અગ્નિકાંડ સર્જ્યા બાદ ખોટી મિનિટ્સ બુક બનાવી હતી। અગ્નિકાંડ સર્જ્યા બાદ ખોટી મિનિટ્સ બુક બનાવવાનો આક્ષેપ છે અને જે મામલે ચાર્જશીટ રજૂ કરવામાં આવશે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફોર્જરી સહિતની કલમ હેઠળ સાગઠિયા વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મિનિટ્સ બુકમાં તમામ સહી એક જ પેનથી કરવામાં આવતા ગેરરીતિ ઝડપાઈ હતી। મિનિટ્સ બુકમાં સહી કરવા માટે ટાઉન પ્લાનિંગ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર દબાણ કરાયું હતું। સહી કરનારાઓને પોલીસ દ્વારા સાક્ષી બનાવવામાં આવ્યા। ક્રાઇમ બ્રાન્ચે હાલ ગુનો દાખલ કર્યો હતો ત્યારે વધુ એક આ સમાચાર। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ હવે ચાર્જશીટ રજૂ કરશે। બુકમાં સહી કરનારાઓને સાક્ષી બનાવાશે। વડોદરાથી મહત્વના સમાચાર। પિઝા ખાનારા શોખીનો હવે સાવધાન થઈ જજો। લાપીનોઝ રેસ્ટોરન્ટના પિઝામાંથી વાળ અને માખી નીકળ્યા છે। ગ્રાહકે રેસ્ટોરન્ટ સંચાલકને ફરિયાદ કરતા ઉડાવ જવાબ આપ્યો। ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો। કારેલીબાગ વિસ્તારનો વિડીયો હોવાનું ખુલ્યું છે। રાજ્યભરમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે। વડોદરા મનપાના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। પિઝા ખાનારા હવે જરા સાવધાની રાખજો કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે। આ વખતે વડોદરામાંથી લાપીનોઝના પિઝામાંથી વાળ નીકળ્યા છે। પિઝામાંથી વાળ અને માખી નીકળતા ઓનલાઈન પર હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। હાર્દિક, હવે તો હદ થઈ ગઈ, પિઝામાંથી વાળ નીકળ્યા છે, હાલ આરોગ્ય વિભાગની કેવી કાર્યવાહી? બિલકુલ થી ખરેખર હવે તો હદ થઈ ગઈ કારણ કે આજની વાત નથી। આજ છેલ્લા લગભગ 2-3 મહિનાથી વડોદરામાં આ પ્રકારનો સિલસિલો યથાવત છે। કોઈક વાર જોઈએ તો સૂપમાંથી ગરો નીકળે છે, તો હલવાસન છે તેમાંથી માખી નીકળે છે, આઈસ્ક્રીમમાંથી પણ વાળ નીકળે છે, ત્યારે હવે પિઝા જે છે તે ચર્ચાનો વિષય બન્યા છે। આ કારેલીબાગ વિસ્તારમાં લા પિનોસ રેસ્ટોરન્ટ છે, તેમાં એક ગ્રાહક છે તે પિઝા ખાવા માટે ગયા હતા પરિવાર સાથે, પરંતુ જ્યારે તેમને પિઝા આપવામાં આવ્યા ત્યારે તેમાંથી માખીઓ જોવા મળી અને વાળ જે છે તે બોક્સમાં જોવા મળ્યા, જે જોઈને જે ગ્રાહક છે તે ચોંકી ગયા હતા। ઉલ્લેખનીય બાબત છે કે આરોગ્ય શાખામાં રજૂઆત કરવામાં આવી હતી ટેલિફોનિક, પરંતુ આરોગ્ય શાખાએ કોઈ પણ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ ના આપ્યો, જેના કારણે ગ્રાહક જે છે તે રોષે ભરાયા હતા અને સમગ્ર જે ઘટનાક્રમ એમની સાથે થયો તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। ઉલ્લેખનીય બાબત છે કે આરોગ્ય શાખાની ટીમ જે છે તે આ પ્રકારના અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ દોડતી થાય છે અને જ્યારે આરોગ્ય શાખાની ટીમ દોડતી થાય છે ત્યાં સુધી જે રેસ્ટોરન્ટના માલિકો હોય છે, દુકાન માલિકો હોય છે, તેમને સ્વચ્છતા જે છે તે મેન્ટેન કરેલી હોય છે, એટલે આરોગ્ય શાખાની જે કામગીરી છે તેનાથી તેઓ છટકી જતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આરોગ્ય શાખા અને રેસ્ટોરન્ટ માલિકોની મિલીભગત હોય તે વડોદરા શહેરના નાગરિકો છે એની અંદર ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો ડ્રગ્સ માફિયાઓએ મોડસ ઓપરેન્ડી બદલી છે। દક્ષિણના દરિયામાંથી ડ્રગ્સની હેરાફેરી ઝડપાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છ બાદ હવે દક્ષિણ ગુજરાતથી હેરાફેરી ઝડપાઈ। વાપી, વલસાડ અને સુરતમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું। ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। પહેલા સૌરાષ્ટ્રને ટાર્ગેટ કર્યું હતું, હવે દક્ષિણ બાજુથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો રચાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ઘણા સમયથી ગુજરાત રાજ્યનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થનું હબ બન્યો છે। કચ્છ, સૌરાષ્ટ્ર બાદ હવે વલસાડના દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાનો ડોળો મંડરાયો છે। વલસાડ અને સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। 21 પેકેટ ચરસના મળી આવ્યા તો બીજી તરફ કરોડોનું ચરસ પારડીમાંથી મળી આવ્યું છે। સુરતમાં પણ ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે। 1 કરોડનું ચરસ મળી આવ્યું છે। ફોનલાઈન પર સંવાદદાતા કીર્તેશ જોડાઈ ચૂક્યા છે। કીર્તેશ, અનેક એવી જગ્યાઓ છે કે જ્યાંથી ડ્રગ્સ મળી રહ્યું છે, શું વધુ જાણકારી? બિલકુલ, જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે તેને લઈને ગુજરાત પોલીસ સાથે અલગ અલગ બ્રાન્ચો, કોસ્ટગાર્ડ છે, એટીએસ છે, તમામ લોકો અલગ અલગ જગ્યાએ રેડ કરી રહ્યા છે। અત્યાર સુધી મોટા પ્રમાણમાં ગુજરાતમાં ડ્રગ્સ સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આવતું હતું, પણ જે પ્રકારે પોલીસનું, કોસ્ટગાર્ડનું અને એટીએસનું દબાણ વધ્યું છે ત્યારે હવે
દક્ષિણ ગુજરાત એક એવું સ્થળ છે કે જ્યાંથી ડ્રગ્સ મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવે છે. છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતનો વલસાડ હોય, પારડી હોય, ત્યાં આગળથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો છે. ત્યારે ગઈકાલે સુરતના હજીરા વિસ્તારમાંથી 2 કિલો જેટલું ચરસ મળી આવ્યું છે. અંદાજિત 2 કરોડ રૂપિયાનું ચરસ સુરત ખાતેથી મળી આવ્યું છે. એટલે કે હવે જે વ્યાપાર સાથે જોડાયેલા લોકો છે દક્ષિણ ગુજરાત મારફત ચરસ હોય કે ડ્રગ્સ હોય મોટી માત્રામાં ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ખાસ કરીને એવી વાત બી માનવામાં આવી રહી છે કે કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને જેને લઈને જે નશાનો વેપાર કરતા હોય તે લોકોએ ચરસનો જથ્થો દરિયામાં નાખ્યો અને જથ્થો તણાઈને વલસાડ, પારડી અને સુરત આવી પહોંચ્યો હોય. ખાસ કરીને અફઘાની હાઈ સિક્યુરિટીનું જે ચરસ છે તે ભૂતકાળમાં બી સુરતથી 10 થી 12 કરોડ રૂપિયાનું ચરસ આ જ રીતે દરિયામાં તણાઈને આવેલું હતું અને મળી આવ્યું હતું. ત્યારે ફરી એક વખત 2 કરોડ રૂપિયાનું ચરસ મળી આવવાનો ઘટના સામે આવી છે. તો કે છેલ્લા 2 દિવસમાં વાત કરીએ તો વલસાડ, નવસારી, પારડી વિસ્તારમાંથી 13 કરોડ અને સુરત 2 કરોડ એટલે કે 15 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. અને હવે સૌરાષ્ટ્ર બાદ આ વેપાર સાથે જોડાયેલા લોકો દક્ષિણ ગુજરાત તરફથી આ માદક દ્રવ્યોને શહેરી વિસ્તારોમાં ઘુસાડવાનું એક નેટવર્ક શરૂ કર્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બિલકુલ કીર્તેશ, આભાર માહિતી બદલ. તો ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. હવે દક્ષિણ ગુજરાતને પણ ટાર્ગેટ બનાવ્યું છે. સુરતના રામપુરા વિસ્તારમાં 1 કરોડના ડ્રગ્સ મામલામાં મોટો ખુલાસો થયો છે. ડ્રગ્સ ફેંકી ફરાર થનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે દબોચ્યો છે. આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા તેને પોલીસે ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા રૂપિયા 1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જેમાં હાલ પકડાયેલ મુખ્ય આરોપી શહેબાઝ ફરાર થઈ ગયો હતો. આરોપી પોતાના વતન યુપી ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો. સતત વિવાદોમાં રહેતી વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. AGSU અને NSUI ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે ધડબડાટી બોલી ગઈ. બંને ગ્રુપ છૂટા હાથે મારામારીએ આવી ગયા હતા. કોઈ બાબતને લઈને પોલીસની હાજરીમાં જ લાફાવાળી થઈ હતી. બંને ગ્રુપો આમને સામને આવી જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી. બાદમાં મીડિયાને જોતા પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. તો સતત વિવાદોમાં રહેતી MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, કયા કારણોસર મારામારી થઈ, શું વધુ વિગત? બિલકુલ, જો આપણે કારણોની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાં જે છે તે અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા છે તે બંધ થઈ ગઈ છે અને સમગ્ર જે હવાલો છે તે સરકારના હાથમાં છે. ત્યારે વિદ્યાર્થી સંગઠનો છે તે વિદ્યાર્થીઓ વચ્ચે પોતાનું અસ્તિત્વ જમાવવા માટે કોઈ પણ હદ વટાવવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે. અને આજે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી છે ત્યારે વિદ્યાર્થી સંગઠનો માટે એક અખાડો બની ગયો છે તેવું લાગી રહ્યું છે. આ ગઈકાલની જ વાત છે કે AGSU ગ્રુપ અને NSUI ગ્રુપના વિદ્યાર્થીઓ છે તેઓ જે મેઇન બિલ્ડિંગ છે ત્યાં પહોંચ્યા હતા અને જે નવા આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમને અંદર પોતાનું અસ્તિત્વ ઉભું કરવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આજે આખી જે ઘટનાક્રમ છે તે મારામારી સુધી પહોંચ્યો હતો. શરમજનક બાબત એ છે કે આ વિદ્યાર્થીઓ જે છે તેઓ પોલીસની હાજરીમાં બાકડ્યા હતા અને પોલીસની હાજરીમાં જ બેફામ થયા હતા. ત્યારે મીડિયા જે છે ત્યાં પહોંચ્યું હતું અને ત્યારબાદ પોલીસે મધ્યસ્થી કરી હતી. પરંતુ અત્યાર સુધી કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ છે મારામારી થઈ ત્યાં સુધી પોલીસ જે છે તે મુખ પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોતી હતી. ઉલ્લેખનીય બાબત છે કે થોડા દિવસ પહેલા પણ MS યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી. તેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો, વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા અને જે ડીન ઓફિસ છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે સયાજીગંજ પોલીસ છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે માથાભારે સંગઠનના જે તત્વો છે, સભ્યો છે તેમને છાવરતી હોય તેમ લાગી રહ્યું છે. બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ. તો ગીર સોમનાથના તાલાલા પંથકમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે. ગીરના 2 નરસિંહો અનોખો વિડીયો સામે આવ્યો છે. રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો સામે આવ્યા. આ વિડીયો સાસણ તાલાલા રોડનો હોવાનું મનાય છે. આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે. ત્યારે સિંહની રોયલ લટારના વિડીયો વાયરલ થતાં જ વનરાજાની રોયલ અંદાજમાં લટાર વાયરલ થઈ છે. તાલાલા પંથકમાં 2 નરસિંહનો વિડીયો વાયરલ થયો છે.
અમરેલીમાં બે સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ. સાવરકુંડલામાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા. થોરડી ગામના વાડી વિસ્તારની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ડાલામથ્થા સાવજો સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી. વાડીમાં સિંહો આવતા શ્વાન સામે દોડ્યા. સિંહે પણ આક્રમક રીતે હુમલો કરવાની કોશિશ કરી. શ્વાન અને સિંહ બંને બાથ ભીડવા સામસામે આવી ચડ્યા. શ્વાન સિંહ વચ્ચે ટક્કરમાં દરવાજો દિવાલ બન્યો. સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે એકલ દોકલ વૃદ્ધાને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે. આ આંતરરાજ્ય ટોળકી એકલા વૃદ્ધાને ટાર્ગેટ કરી લૂંટ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની આ મુદ્દે ધરપકડ કરી સુરત અને ભરૂચ જિલ્લાના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ટોળકી એકલી વૃદ્ધાને ટાર્ગેટ બનાવતી હતી. લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો આ તરફ હિંમતનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું. તિરંગા યાત્રા હિંમતનગરના રિવરફ્રન્ટ ખાતેથી નીકળી અને ઉમિયા માતાના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. જિલ્લા કલેક્ટર, રેવન્યુ કર્મીઓ, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓ અને જિલ્લા ભાજપે પણ તિરંગા યાત્રામાં ભાગ લીધો. આ ઉપરાંત જિલ્લા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લાના ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.